નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 4 મે 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 8 મે 2025 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરી છે, જ્યારે 5 અને 6 મેના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે। આ સાથે રાજ્યના 12 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે। હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 0.9 કિમી ઉપર છે। આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની આગાહી છે, જેમાં આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં 5 અને 6 મેના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આ 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 7 મે 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત અને નર્મદામાં ભારે વરસાદની આગાહી છે, તો 8 મેના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।